નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છે. આપણે જોયું હતું અરિષ્ટવધ અને અક્રૂરનું વ્રજગમન. આજે આપણે જોઈશું કેસી અને વ્યોમાસુર ઉદ્ધાર. શ્રી સુખદેવજી બોલ્યા, કંસે મોકલેલો કેસી નામનો દૈત્ય મહાકાય ઘોડાનું રૂપ લઈ ભયંકર હણહણાતી કરતો પગ વડે જમીનને ખોદતો વ્રજમાં પહોંચ્યો. એનો અવાજ સાંભળી આખું વ્રજગામ ભયભીત બની નાસભાગ કરવા લાગ્યો. કૃષ્ણને આ વાતની જાણ થતાં તેમણે એમની સામે જઈ એને પડકાર કર્યો. એટલે એ દૈત્ય ભયાનક ગર્જના કરતો મુખ પહોળું કરી એમની તરફ ધસ્યો. કૃષ્ણે પોતાનો હાથ એના પહોળા થયેલા મુખમાં નાખી દીધો. તેણે કૃષ્ણના હાથને ચાવવાનો પ્રયત્ન કર્યો, પણ ભગવાનનો હાથ વ્રજ જેવો બની ગયો હોવાથી તેના બધા દાંત પડી ગયા અને પછી ભગવાનનો હાથ આગળ ને આગળ વધતો ગયો. એનો શ્વાસ રૂંધાઈ ગયો અને આંખો ફાટી ગઈ. છેવટે એ મૃત્યુ પામી નીચે ઢળી પડ્યો. ભગવાને એના મુખમાંથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો. ભગવાનનું આ પરાક્રમ જોઈ બધા આશ્ચર્યચકિત બની ગયા અને તેમની પ્રશંસા કરવા લાગ્યા. દૈત્યના નાશથી નિર્ભય બનેલા કુવાડો ફરીથી નાની ગાયો ચરાવવા લાગ્યા. એકવાર ગાયો ચરાવવા ગયેલા કૃષ્ણ કુવાડીઓ સાથે સંતાકુકડી રમી રહ્યા હતા. ત્યારે કંસે મોકલેલો મય દાનવનો પુત્ર મહામાયાવી વ્યોમાસુર પણ રૂપ બદલી એની સાથે ભળી ગયો. અવસર મળતા જ એણે સંતાકુકડીની રમત રમતા અનેક કુવાડોને ઉપાડી એક ગુફામાં બંધ કરી દીધા અને ગુફાના મુખ આગળ એક મોટી પથ્થરની શિલા મૂકી એનું મુખ બંધ કરી દીધું. કૃષ્ણ એની ચાલાકી જાણી ગયા. જ્યારે એ ફરીથી કુવાડોને લઈ જવા લાગ્યો ત્યારે કૃષ્ણે એને પકડી જમીન ઉપર જોરથી પછાડ્યો. આથી દૈત્ય પોતાના વાસ્તવિક રૂપમાં આવી પોતાની જાતને કૃષ્ણ છોડાવવા ધમપછાડા કરવા લાગ્યો. પરંતુ ભગવાને એને એવો સકંજામાં લીધો કે એને એમાં સફળતા મળી નહીં. એને નીચે પાડી કૃષ્ણે એનું ગળું દબાવી મારી નાખ્યો. ત્યારબાદ એમણે અન્ય ગોવાળો સાથે મળીને ગુફામાંથી બંધ ગોવાળોને મુક્ત કર્યા. છે કેસી વ્યોમાસુર ઉદ્ધાર નામની કથા. કેસી એક બળવાન દૈત્ય હતો. તેને ના અવાજ અને શક્તિ ઉપર ખૂબ જ ગર્વ હતો, પરંતુ તે ગર્વ ટક્યો નહીં, કારણ કે તેની શક્તિનો ઉપયોગ બીજાને ડરાવવા માટે કર્યો હતો. ભગવાને તેની શક્તિનો અને તેનો નાશ કર્યો. વ્યોમાસુરે કુવાડિયાઓને ગુફામાં પૂરી દીધા હતા. કૃષ્ણે એમને બચાવવા દોડી ગયા. આ પરથી શીખવા મળે છે કે સાચો મિત્ર જ દુઃખના સમયે પડખે ઊભો રહે છે. કૃષ્ણ વ્યોમાસુરના છળકપટ સમજી જાય. એ જ રીતે આપણે પણ આપણી આસપાસ રહેતા લોકોનું પરિસ્થિતિ તે જાગૃત રહેવું જોઈએ, જેથી કોઈ આપણને છેતરી ન જાય. આ છે આ સંપૂર્ણ કથાનો બોધ. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.